उपराष्ट्रपति जगदीप धनखड़ ने बड़ा बयान दिया। उन्होंने सरकार से पीएम किसान की किस्त को बढ़ाए जाने की मांग की। जगदीप धनखड़ ने कहा कि तो किसान को जो ये कृषि सम्मान निधि का मिल रहा है पैसा 6,000 रुपये हर साल, मैं अनुरोध करूंगा इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च से कि ये जब से शुरू हुआ तब से स्थायी है, इसमें समय के साथ बढ़ोतरी होनी चाहिए। जहाँ 6,000 रुपये पीएम किसान निधि के मिल रहे हैं उसमें कम से कम 30,000 रुपये सालाना ऐड होंगे। આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે જેઓએ સોનાલમાં આવેલા વાયસ પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટના વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે કહ્યું કે જો ખેતી ક્ષેત્રે આપવામાં આવેલી પરોક્ષ નાણાકીય સહાય સીધી જ ખેડૂત પરિવારને આપવામાં આવે તો મારા મૂલ્યાંકન આધારે અને તેમના મૂલ્યાંકન અભ્યાસ પછી આવે છે, જ્યારે તેમને હવે વાર્ષિક આવક રૂપિયા 6,000 મળે છે ત્યારે તેમની વાર્ષિક રૂપિયા 30,000 મળવી શકે છે। એટલે કે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અર્થાત જે 6,000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે તે આપણે 30,000 સુધી કરી શકીએ છીએ અને આ વાર્ષિક જે સહાય મેળવવામાં આવે છે તેને 30,000 સુધીની કરવાની રાષ્ટ્રપતિ ધનખડેની માંગ કરવામાં આવી છે। ત્યારબાદ આપણે જોઈએ કે રાષ્ટ્રપતિએ શું છે સંબોધનમાં કહ્યું। તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ફક્ત એક જ રસ્તો જાય છે અને તે ખેડૂતોના ખેતરમાંથી જ પસાર થાય છે। ત્યારબાદ આગળ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અને તેઓ ત્યારે જ થશે જ્યારે તમે ખેડૂતોના હાથ પકડશો। ધનખડે કહ્યું કે ખેડૂતો ફક્ત અન્નદાતા જ નહીં પરંતુ ભાગ્ય વિધાતા પણ છે। સીધી સબસિડીના ફાયદા પર આધારિત કેન્દ્ર કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જો ખાતરમાં સબસિડી સીધી જ ખેડૂતોને આપવામાં આવે અને ખેડૂત નક્કી કરશે કે ખાતર ખરીદવા માંગે છે કે પશુધન ઉછેરવા માંગે છે અને તેના બદલે ગાયના છાણના ખાતરનો ઉપયોગ પણ કરી શકે છે, તો જગદીશ ધનખડે આવું નિવેદન આપ્યું। ત્યારબાદ બીજું પણ નિવેદન આપ્યું। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ योजना पर बोलते हुए उपराष्ट्रपति ने भारत कृषि अनुसंधान परिषद में अनुरोध किया कि वर्तमान में मिलने वाली 6,000 रुपये की राशि मुद्रा ફિક્સ થી અનુમાન કે વૃદ્ધિ હોની ચાહીએ। એટલે કે અત્યારે જે 6,000 છે તે જ્યારથી યોજના ચાલુ કરવામાં આવી છે ત્યારના 6,000 છે, તેમાં કોઈ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી। તો ઉપરાષ્ટ્રપતિનું એવું નિવેદન છે કે આમાં વધારો કરવામાં આવે। उन्होंने कहा कि यदि अगर आप सहाय सीधे किसान को मिलती है जो भी कृषि क्षेत्र का अपरोक्ष विपत्ति सहाय को मिल रही है वो यदि अगर सीधे खाते में किसान के परिवार में मिले तो हर किसान परिवार में आजकल और मेरे आंकड़े अध्ययन के पश्चात यहाँ 6,000 रुपये पीएम किसान सम्मान निधि मिल रहे हैं उसका 30,000 रुपये सालाना जुड़ेंगे। એટલે કે અત્યારે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે 6,000 રૂપિયા મળે છે તે જો તમામ પ્રકારની સબસિડી ખેડૂતોના ખાતામાં સીધી જ આપવામાં આવે તો તે 6,000 ને બદલે 30,000 રૂપિયાની સહાય મળી શકે છે, તે ઉપરાષ્ટ્રપતિ ધનખડેનું કહેવું છે। ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ નિવેદન આપતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ડોક્ટર વાયસ પરમાર યુનિવર્સિટી સોનાલમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હાલ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષમાં રૂપિયા 6,000 મળે છે, પરંતુ જો ખાતર ઈંધણ બીજ સહિતના તમામ પ્રકારના પરોક્ષ સહાય સબસિડી જો સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે તો હર ખેડૂતોને પરિવારને રૂપિયા 30,000 થી લઈને 35,000 પ્રતિ વર્ષ સુધી વધારો થઈ શકે છે। એટલે કે આપણને અત્યારે જે સબસિડી ખાતર ઉપર મળે છે તે કંપનીને આપવામાં આવે છે અને કંપની દ્વારા સબસિડી કાપી અને આપણને આપવામાં આવે છે, પરંતુ જો આ સબસિડી આપણા ખાતરની આપણા બેંક એકાઉન્ટમાં જ આપવામાં આવે તો આ સબસિડી આપણને 30,000 થી લઈને 35,000 સુધીની મળી શકે છે, એવું ઉપરાષ્ટ્રપતિનું કહેવું છે। કારણ કે આપણે સબસિડી ખેડૂતોના નામે આપે છે પરંતુ કેટલાક પ્રાઇવેટ કંપનીઓ પણ આ સબસિડીવાળું ખાતર ખરીદી અને કૌભાંડ કરે છે તેઓ પણ આ સામે આવે છે। તે એટલે કે ઉપરાષ્ટ્રપતિનું કહેવું એવું છે કે આપણે જેમ ગેસના બાટલામાં સબસિડી આપણા ખાતામાં જમા થાય છે તેવી જ રીતે ખાતર બિયારણ અને ઈંધણની તમામ સબસિડીઓ ખેડૂતોના ખાતામાં જમા થાય તેથી ખેડૂતોને વધુ ફાયદો થાય અને જે પ્રાઇવેટ એટલે કે કંપની હોય તે આ સબસિડીનો ફાયદો ઉઠાવી ન શકે, તે માટે ઉપરાષ્ટ્રપતિની આ માંગ છે।
ત્યારબાદ તેમણે અમેરિકાનું ઉદાહરણ આપ્યું છે કે તેમણે ઉદાહરણ તરીકે અમેરિકાનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં ખેડૂત પરિવારની સરેરાશ આવક સામાન્ય પરિવાર કરતાં વધુ હોય છે, કારણ કે તેમની સહાય સીધી રીતે મળે છે. એટલે કે અમેરિકામાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે જે પણ સાધનની સહાય હોય તે તેમના ખાતામાં સીધી જ આપવામાં આવે છે. તેથી અમેરિકાની બીજા સામાન્ય પરિવાર કરતાં ખેડૂતોની આવક વધુ છે. તો 2 દિવસ પહેલાં જે સંબોધન કર્યું જગદીશ ગડકરીએ ડૉક્ટર ડીવાય પરમાર યુનિવર્સિટીમાં, તેનું આપણે આ વિડીયોમાં જોયું કે તેમની માંગ છે કે ખેડૂતોને ₹6,000ની આર્થિક સહાયને બદલે 30,000 થી 35,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ અંગે તમારું શું કહેવું છે તેનું કોમેન્ટમાં જણાવો.